કવાંટ તાલુકાના તુરખેડા ગામનો એક દુઃખદ ઘટના વર્ણવતો વિડીયો સામે આવ્યો। તુરખેડા ગામે રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને સમયસર સારવાર નહીં મળતા કરુણ મોત। તુરખેડાના જાગૃત નાગરિકે વિડીયો કર્યા વાયરલ। વિડીયો વાયરલ કરી પોતાની આપવીતી જણાવી। જોકે સદનસીબે નવજાત શિશુનો આબાદ બચાવ તુરખેડામાં ગામના આંતરિક રસ્તાના અભાવે પ્રસૂતાને જોડી બાંધી દવાખાને લઈ જવાઈ રહ્યા હતા। સારવાર મળે તે પહેલા જ પ્રસૂતાનું કરુણ મોત નીપજ્યું હતું। પ્રસૂતા મહિલાને જોડીમાં ઉચકીને લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ હતી અને નવજાત બાળકીનો જન્મ થયો હતો। નવજાત બાળકીએ જન્મતાની સાથે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે। આજ આપણા સરકારને રજૂઆત કરતા છોટાઉદેપુર જિલ્લાનું તાલુકો કવાંટનું આવેલું ગામ તુરખેડા, તો આજે આ મુહૂર્તથી થયું છે ડિલિવરી બેનનું છોકરું જીવે છે, પણ છતાં આ પ્રશ્ન એવો થયો છે કે અમારા ત્યાં ટાવરનો પ્રશ્ન પણ શોર્ટ નથી, રોડ રસ્તાની વિકાસ નથી, એના કારણે આ અમારું મૃત્યુ છોલી બાંધીને લાવતા 7 કિલોમીટરના અંતરે અમારી આ મૃત્યુ બેનના મૃત્યુ થઈ રહ્યું છે। તો આજે તુરખેડા ગામના બક્ષરિયા ફળિયાના વાહન વ્યવહારના કારણે, રસ્તાના કારણે, ટાવરના કારણે હિસાબે આ સરકારની તમામ ભૂલ કરવાથી અમારો વિકાસના કારણે આ મૃત્યુનું બેન થયું છે। એનું કારણ કે રાતના 3 વાગે એનો દુખાવો થયા પછી એને તૈયારી કરતા ટાવરના હિસાબે, લાઇટના કારણે અમારે ફોનનું બંધ 108ને અમને ફોન કરાવ્યો નથી ને ટાવર નથી, એના કારણે અદ્વસ્ત અમારા લઈ જવા માટે ગામ લોકોને તૈયારી કરતા લોકોને બોલાયા, છોલી બાંધીને ખડલા સુધી 7 કિલોમીટરનો અંતરાળ તુરખેડા ગામ આવેલું છે, એનો ફળિયો છે બક્ષરી ફળિયો। તેમાં આ કિશનભાઈ પાનક્યાભાઈની પોતે પત્ની છે, છોકરો આજે આ નજરે દેખાઈ રહ્યું છે, એનું મૃત્યુ પણ આજે અમે જાહેર કરીએ છીએ સરકારને। તો આ સરકારને અમે એવું કહીએ છીએ કે અમારા સરકાર તરફથી અમારા રોડ રસ્તા, ટાવરો કાયદેસર 108ની સુવિધા થાય તો આ પ્રશ્ન અમારા ઊભા નહીં થઈ શકે। તો કારણ કે આ સરકારના ગલત હોવાથી આ અમારા રોડ રસ્તાના વંચિતમાં એટલું બધું છેડાવનું ગામડું કવાંટ તાલુકાનું નર્મદાની કાંઠે આવેલું, તો રોડ રસ્તા વગેરે અમારા